हेलो फ्रेंड्स, कृष्णा आईएएस પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે। હાલમાં યાની કે આજે 13 સપ્ટેમ્બરના રોજ જીપીએસસી દ્વારા એક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે આ 36 થી 46 સુધીની જે ભરતીઓ છે, આ તમે જોઈ શકો છો। આ 36 થી લઈને 46 નંબરની ભરતી છે। એમના ફોર્મ 18 સપ્ટેમ્બર 1 કલાક યાની કે 1 વાગ્યાથી 3 ઓક્ટોબર સુધી તમે ફોર્મ ભરી શકશો। આજે આ વેબસાઇટ આપેલી છે જીપીએસસી ગુજરાત ગવર્મેન્ટ.in જીપીએસસી ઓજસ પર તમે આ ફોર્મ ફિલ કરી શકશો। આપણે જોઈ લઈએ કે કઈ ભરતી આવી છે। તો 36 નંબરની જે ભરતી છે એ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 2 ની ભરતી છે, જે નર્મદા જળ સંપત્તિ ની ભરતી છે, કલ્પસર વિભાગ। તો એમાં 34 વેકેન્સી છે, જે અલગ અલગ કેટેગરીનું છે, તમારે જોઈ લેવું। અને આની જે પરીક્ષા છે એ જાન્યુઆરી 2025માં કન્ડક્ટ કરવામાં આવશે અને એપ્રિલ 2025માં આનું રિઝલ્ટ આપવામાં આવશે અને જૂન 2025માં આમના ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરવામાં આવશે। આમાં બીટેક જેમણે કરેલું હોય છે, બીઈ કરેલું હોય છે, એ એપ્લાય કરી શકશે અને આમાં એક્સપિરિયન્સની જરૂર નથી, એટલે જે ફ્રેશર જે કેન્ડિડેટ છે એ આમાં ફોર્મ ભરી શકશે। જે હમણાં જૂન જુલાઈમાં જે ગ્રેજ્યુએટ થયા હશે એ પણ આમાં ફોર્મ ભરી શકશે। તો મહત્તમ સ્ટુડન્ટ આનો લાભ લે। 37 નંબરની જે ભરતી છે એ નાયબ કાર્યપાલક એન્જિનિયર સિવિલ ક્લાસ 2 ની ભરતી છે। આમાં 6 વેકેન્સી છે। આમાં પણ ફેબ્રુઆરી 2025માં પરીક્ષા લેવાશે। આમાં પણ એક્સપિરિયન્સની જરૂર નથી, આ પણ એક બહુ મોટી ભરતી છે, જેમાં પણ નવા ફ્રેશર સ્ટુડન્ટ ભાગ લઈ શકે છે। પછી આ 38 નંબરની જે ભરતી છે સિવિલની, આ વર્ગ 1ની છે ને એમાં ક્લાસ 1 ઓફિસરની પોસ્ટ છે, એટલે આમાં 5 વર્ષનો તમારો એક્સપિરિયન્સ જોઈશે। અને આ જે ભરતી છે એ ગાંધીનગર મહાનગરપાલિકાની ભરતી છે। અને ફરીથી 39 નંબરની જે ભરતી છે આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 2 ની ભરતી છે। તો આમાં એક્સપિરિયન્સની જરૂર નથી, આ તમે જોઈ શકો છો। પછી આ 40 થી લઈને 46 નંબરની જે ભરતીઓ છે એ ડેન્ટલ સરકારી કોલેજની ભરતીઓ છે, જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની વેકેન્સી છે। તમે જે તે ગ્રેજ્યુએટ હો તો આમાં ફોર્મ ભરી શકો છો। તો આ હતી માહિતી જીપીએસસી આજે જે કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, તો તમે 18 સપ્ટેમ્બરથી આનું ફોર્મ ભરી શકો છો। જે નવા કેન્ડિડેટ છે, નવા જે ફ્રેશર હમણાં જે ગ્રેજ્યુએટ થયા છે, એમનું નોલેજ સારું હશે। આમાં 100 માર્ક્સનું પેપર જનરલ નોલેજનું હશે અને 200 માર્ક્સનું જે તે સબ્જેક્ટનું હશે એન્જિનિયરિંગનું। એટલે આનું સિલેબસ જે છે એ 2-3 ડેઝમાં આવી જશે। આનો સિલેબસ તમે જોઈ લેજો। તો તમે ચેનલમાં નવા હો તો તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આગળના વિડીયો તમને એમનું નોટિફિકેશન મળે। થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।